રેડી મગ પલાવ જોઈ લો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 9:30 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? બધા મજામાં રહો, દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે। તો મિત્રો જો નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી થઈ ગઈ, ઘરનું બધું કામ પતી ગયું। જમવાનું બનાવવાનું છે, નહીં બનાવવાની। તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને શું બનાવું છું તે લાઈક કરજો। મિત્રો મેં મગ પલાળી રાખ્યા હતા, તો આજે મગ આપણે બનાવીએ છીએ મગ ને પલાવ, બરાબર। તો ગેસ કરી દઈએ ચાલુ, થોડું તેલ નાખી દઈએ અંદર, આવી નાખી દઈએ મગ, હવે થોડું પાણી નાખીને મગને આપણે ચડવા દઈએ। થોડું હળદર ને તેલ, હવે થોડું પાણી નાખીએ, વધારે નહીં, થોડાક મગ પલળે એટલું। હવે એને 2 સીટી આપણે વગાડી લઈએ, બરાબર। ગેસની ફ્લેમ થોડી ધીરી રાખીએ અને 2 સીટી આપણે વગાડીએ। થોડુંક તેલ નાખીએ, થોડું જીરું, મિત્રો જો મગ સરસ મજાના થઈ ગયા છે, એકદમ છૂટા છૂટા, જોઈ લો। આજે આપણે બનાવીશું મગ પલાવ। આવી અંદર આપણે નાખી દઈએ લીલા 2-3 મરચાં, બહુ શેકાવા નહીં દેવાનું, થોડું કચું પકું હોય એવું જ રાખવાનું છે અને મસ્ત એને શેકી કાઢીએ। ટમાટર પણ નાખી દઈએ, હળદર, થોડુંક મરચું, જીરા પાવડર, ગરમ મસાલો, ઉપરથી થોડા રહેવા દઈએ, પછી થોડા ઉપરથી નાખીએ આપણે। તો જો સરસ મજાનો મગ પુલાવ આપણો બનીને રેડી થઈ ગયો। જો સરસ મજાનો થઈ ગયો। હવે જે વધેલા મગ છે એ પણ આપણે ઉપરથી એડ કરી દઈએ અને ફરી પાછું એને સરખી રીતે મિક્સ કરી દઈએ। તો આપણો મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો, એકદમ સાદો સિમ્પલ ધાણા, સરસ મજાનો મગ પુલાવ તૈયાર થઈ ગયો, જોઈ લો। તો જુઓ મિત્રો સરસ મજાનો મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો। હવે ઉપર અહીંયા આપણે સજાવી દઈએ ટમાટર, મિત્રો જો સરસ મજાનો મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો, જોઈ લો। તો ચાલો મિત્રો આજ માટે આટલું જ। ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।